ॐ हरिन्दुदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्था धर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ગઈકાલે આપણે શ્લોક જોતા હતા એ પિપ્પલાયન નામના ઋષિ એમણે ઉપદેશ બતાવેલો છે અને એ છે કે પરમાત્મા સર્વના હૃદયમાં રહેલા છે અને એ હૃદયમાં રહેલા જે પરમાત્મા છે એની સિદ્ધિ કેવી રીતે થાય તો એમાં છેલ્લા શ્લોકમાં બતાવ્યું હતું કે એ આત્મતત્વ જ્યાં વિશુદ્ધ ચિત્તની પ્રાપ્તિ થાય ત્યાં એ પ્રકાશિત થાય છે। એટલે એનો અર્થ એવો થયો કે પરમાત્માની પ્રાપ્તિ માટે આપણું ચિત્ત વિશુદ્ધ હોવું જરૂરી છે। હવે આજે વિશુદ્ધ ચિત્ત પ્રાપ્ત કરવું હોય તો એની માટે ઉપાય શું? કારણ કે આપણે તો કર્મના ક્ષેત્રમાં જીવીએ છીએ અને એ કર્મના ક્ષેત્રમાં રહીને જ આપણું હૃદય નિર્મળ બનાવવું છે। તો એ નિર્મળ બનાવવા, હૃદયને નિર્મળ બનાવવા માટે ઉપાય કર્મયોગ છે અને એ કર્મયોગના સંદર્ભમાં જે આજે નિમિ રાજા છે એ જાણે છે કે કર્મયોગ એ પરમાત્માની પ્રાપ્તિ માટેનું સાધન છે। પ્રાપ્તિ માટેનું સાધન છે એટલે ચિત્તની શુદ્ધિ માટે એ સહાયક છે અને એટલે જેણે પોતાનું ચિત્ત શુદ્ધ કરવું છે તો એને માટે બે ઉપાય છે। એક જ્ઞાન। જ્ઞાન શું કરે છે તો કે વ્યક્તિની અંદર જે કર્તૃત્વ ભાવના છે એ કર્તૃત્વ ભાવનાને અને પોતે જે રીતે કર્મ કરે છે એ ભાવ એના હૃદયમાંથી દૂર કરી દે। કોણ દૂર કરે છે? જ્ઞાન। જ્ઞાન વ્યક્તિમાં રહેલા કર્તા ભાવને જ દૂર કરી દે છે। જ્યાં કર્તા ન હોય ત્યાં અહંકાર બચી શકે નહીં। ચિત્તને શુદ્ધ કરવાનો અર્થ શું છે? પોતાનું એક સંઘાતની સાથે રહેલો અહમ ભાવ એ દૂર થવો જોઈએ। હું એવું જે આપણા મનમાં થયા જ કરતું હોય તો એની નિવૃત્તિ અર્થે જ્ઞાન એ સાધન છે। અને બીજું, આ જ્ઞાન પ્રાપ્તિ માટે પાછું અધિકારીત્વ જોઈએ। 4 સાધન સંપન્ન હોય તો જ આ જ્ઞાન છે એ થઈ શકે। એટલે જ્ઞાનને પચાવવું અઘરું છે। પચાવવું અઘરું છે એટલે શું? તો કે આપણી પાચન શક્તિ જ નબળી હોય, પચે એમ જ ન હોય અને આપણે જ્ઞાન
મેળવીએ તો એ કાંઈ મારા ચિત્તની શુદ્ધિ કરે નહીં, ઉલટાનું અહંકારમાં વૃદ્ધિ કરે. શેને માટે જ્ઞાન છે એ ખબર ના પડે તો એ જ્ઞાન મારા અહંકારમાં જ્ઞાનમાં વૃદ્ધિ કરવાને બદલે અહંકારમાં વૃદ્ધિ કરી દે છે. એટલે સહેલો ઉપાય, બીજો ઉપાય ભક્તિ છે. ભક્તિ સાથે ઈશ્વર માટે કરેલું કર્મ, એનું નામ છે કર્મ. એટલે હવે ત્યાં શું થાય છે? ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય છે? તો જાણીએ છીએ, ફરી એને યાદ કરી લઈએ કે ઈશ્વર અર્થે કર્મનો અર્થ થાય છે કે હું જે કાંઈ કરું છું એ બધુંય ઈશ્વરને સમર્પિત કરું, કારણ કે ઈશ્વરે જ મને બધું આપેલું છે, એને આપ્યું છે અને એને જ સમર્પિત કરું. એને સમર્પિત કરી દઉં ત્યારે હવે મને આ ઉપાધિથી જે થયું એ એના સામર્થ્યથી થયું છે, મેં કાંઈ કર્યું છે એવું કહી શકાય નહીં. અને બીજું, જ્યારે ફળ આવે છે ત્યારે મેં તો સમર્પણ કરી દીધું છે, કર્મ જ સમર્પિત કરી દીધું છે, તો કર્મનું ફળ પણ એના જ ભાગમાં છે. એટલે ઈશ્વરને જ જ્યારે હું આ કર્મનું ફળે સમર્પિત કરી દઉં તો હવે મારું તો કાંઈ બચ્યું જ નથી. પેલો હું હજી છે ખરો, પણ એ હું હવે એને જીવનમાં જે કાંઈ આવીને મળશે એ બધી વસ્તુને પ્રસાદી રૂપે લેશે કે આ ઈશ્વરનો પ્રસાદ છે, એના દ્વારા મને જે કાંઈ અપાયેલું છે એ અપાયેલું છે. અને એટલે હવે એની અંદર પણ શું થયું તો કે પેલું થઈ ગયું છે, કર્મ એનો કરતા હું નથી, અને ફળ સુખ કે દુઃખ જે આવે એ બધું ઈશ્વર પાસેથી આવેલું છે. ઈશ્વર પાસેથી આવ્યું છે એનો અર્થ છે ઈશ્વર મારો સૌથી સમીપમાં સમીપ હિતેચ્છુ છે. જગતમાં જેને કોઈને કહું એની અંદર ઈશ્વર મારો સર્વથી શ્રેષ્ઠ હિતેચ્છુ છે. એટલે મને એ જે કાંઈ આપશે એ શું કરવાને આપે છે? મારા હિતાર્થે. હવે આ હિતાર્થે આપે છે એટલે ગ્રહણ કરવામાં સમસ્યા નથી, એ સહજ રીતે. એટલે પેલા રાગ કે દ્વેષ ત્યાં નવા ઊભા થતા નથી, કોઈકની શરણાગતિ છે. અને આવા સંજોગોમાં વ્યક્તિની અંદરનું પેલું કર્તાપણું નિવૃત્ત થાય છે. તો ભક્તિ પણ શું કરે છે? ચિત્તની અંદર રહેલા અહંકારને દૂર કરવામાં સહાયક થાય છે. એટલે આજે રાજા આ વાતને જાણે છે કે વ્યવહારિક જગતમાં હું જીવું છું, કર્મ કરું છું, તો એ જ કર્મ કંઈક એ કર્મ દ્વારા એવું થાય કે જેનાથી હું પરમાત્માને પામી શકું, એનો મને સાક્ષાત્કાર થાય. એવી ઈચ્છાથી નિમિ રાજા આગળનો પ્રશ્ન કરે છે. એટલે શ્લોક 42મો, જેમાં શું કહે છે? રાજોવાચ
कर्मयोगं वदतः न पुरुषो येन संस्कृतः. કર્મયોગં વદતનઃ પુરુષો યેન સંસ્કૃતઃ. આ ખુરશી લઈ જા, ખુરશી એટલા જ લઈ જા. વિધેયેહાશુ કર્માણિ નૈષ્કર્મ્યં વિંદતે પરમ. વિધેયેહાસુ કર્માણિ નૈષ્કર્મ્યં વિંદતે પરમ. શું કે છે? કર્મયોગમ વદતઃ. આ જે કર્મયોગ છે એને કહેતા, એનો ઉપદેશ કરતા. નઃ અમને પુરુષ યેન સંસ્કૃત. પુરુષ અર્થાત મનુષ્ય. પુરુષ એટલે પુરુષ જાતિને, પણ પુરુષનો અર્થ થાય મનુષ્ય જાતિ. જે મનુષ્ય યેન સંસ્કૃત, જેના વડે સંસ્કૃત થાય. સંસ્કૃત થવાનો અર્થ શું છે? સંસ્કૃત, સારી રીતે સંસ્કારી બન. સંસ્કૃત થવાનો અર્થ શું છે? સંસ્કારથી સારી રીતે યુક્ત થવું. તો અહીં શું કે છે? નહ અમારા માટે તમે શું કરો? તો કે યેન પુરુષ સંસ્કૃત, જેના વડે પુરુષ સંસ્કૃત થાય છે, સંસ્કારી બને છે. કર્મયોગમ વદતઃ. એ કર્મયોગને વદતઃ ન થાય. કર્મયોગ વદત, એ કર્મયોગને આપ કહો. એટલે કર્મયોગની વિશેષતા શું છે એને અહીંયા આ લાઈનમાં બતાવ્યું કે જે શું કરશે તો કે વ્યક્તિને સંસ્કારી બનાવશે. સંસ્કૃત, જેના વડે કીધું છે. જેના વડે એટલે કેના વડે? તો કે તમે જે કર્મયોગ કહેશો એ કર્મ વ્યક્તિ કરે અને સંસ્કારી બને. એનો અર્થ એવો થઈ ગયો કે કર્મ વ્યક્તિને સંસ્કારથી યુક્ત કરવા માટે છે. સંસ્કારથી યુક્ત કરવા માટેનો અર્થ શું થશે? સમજદારી આપવા માટે છે. જે કાંઈ કર્મ કરીએ છીએ એમાંથી આપણને કોઈક સમજણ મળે જ છે. પેલું વૃદ્ધ પુરુષ જેને કંઈ આ શાસ્ત્રનું ચિંતન ના કર્યું હોય એને આપણે નમસ્કાર કરીએ છીએ. કેમ નમસ્કાર કરીએ છીએ? તો કે સંસ્કૃત છે. શેમાંથી સંસ્કૃત થયો છે? તો કે વ્યવહાર કરીને, વ્યવહાર દ્વારા એની અંદર ડાપણ આવ્યું છે, સમજદારી આવી છે. ક્યાં, કેમ, ક્યારે, શું કરાય આ કોણ સમજે? જે સંસ્કારી બન્યો છે. કેવી રીતે બન્યો છે? કર્મ દ્વારા. યેન, કર્મને અહીંયા જેના વડે કીધું છે, અર્થાત કર્મ વડે. કર્મ વડે વ્યક્તિ પેલું જે સંસ્કારથી યુક્ત થાય છે તો પછી શું થાય છે? તો કે સંસ્કારી બને. પરિણામે એ જે એનું અજ્ઞાન છે એ દૂર થાય છે. જે એનો અર્થ કરવો હોય એ વ્યાવહારિક અજ્ઞાન દૂર થાય છે. પણ એ જ્ઞાનથી યુક્ત તો થયો જ છે, બરાબર. હવે આ સંસ્કારથી સંપન્ન થવું એને ભગવાને ગીતાજીમાં એવું કીધું છે, નૈષ્કર્મ્યમ લભતે. એના દ્વારા નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થાય છે. તો આજે નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થવી એ શું છે? તો કે એ જ્ઞાનની સ્થિતિ છે. જ્ઞાનની સ્થિતિ છે જેના વડે વ્યક્તિ
જગતમાંથી ઉપરામ થાય છે. બધુંય કરતાં કરતાં એનું ચિત્ત કેવું થાય છે? વિષયોમાંથી ઉપરામ થાય છે. વિષયો 5 છે. જેવું યુવાનને ભોગવી લેવાની જે વૃત્તિ હતી કે છે, પણ પેલા વૃદ્ધ પુરુષને આ સમજાઈ ગયું છે. વિષયોને જ ભોગવતા કે આમાંથી કાંઈ જેને હું સુખ શાંતિ કહું એની સિદ્ધિ થાય એમ નથી. કેમ થાય ભલે બીજું ના સમજે, પણ આટલું તો એને સમજાય જ છે. વૈરાગ્ય તો વિષયોના સંદર્ભમાં જન્મે જ છે. જેવું યુવાન તરીકે જે એક વિષયોને ભોગવવાના સંદર્ભમાં વૃત્તિ હતી એ શમેલી છે. એટલે એનો અર્થ ભગવાન એવું કહે છે કે જે નિવૃત્તિ છે એ આ વ્યવહાર કરતાં વ્યક્તિ સંસ્કારિત થયો અને પરિણામે એ જ્ઞાન દ્વારા એ નિવૃત્ત થાય છે. તો નૈષ્કર્મ્યમ સિદ્ધિમ લભતે. નૈષ્કર્મ રૂપી જે સિદ્ધિ છે, વૈરાગ્ય રૂપી જે એક એના ચિત્તમાં જે પેલું જન્મે છે એની એને પ્રાપ્તિ થાય છે. અને એ વૈરાગ્ય જેના મનમાં શું કરશે? તો કે જ્ઞાનને જન્માવશે. બરાબર. એટલે આ રીતે કર્મ ઉપાય બની ગયો, સાધન બની ગયું. શેના માટેનું સાધન બની ગયું? તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે. અને આ જ્ઞાન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં. અવિદ્યાની નિવૃત્તિ ન થાય અર્થાત શોક મોહમાંથી જો મારે નિવૃત્ત થવું હોય તો અવિદ્યા અજ્ઞાન જવું જોઈએ. એનો અર્થ એવો નથી થઈ જતો કે પેલો વૈરાગ્યવાન થઈ ગયો એટલે શોક મોહ જતા રહે છે. ત્યાં તો જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન આવશ્યક જ છે, પણ આ વ્યક્તિ કર્મ દ્વારા અધિકારી બન્યો છે. એટલે આ રીતે શું થયું? તો કે કર્મ છે એના સંદર્ભમાં કે છે વિધૂય ઇહ આશુ કર્મણી. વિધૂય એટલે જે શુદ્ધ થાય છે, જેના દ્વારા વ્યક્તિ વિધૂય ઇહ, ઇહ એટલે અહીંયા સંધિ છે, વિધૂય ઇહ આશુ. ઇહ એટલે અહીંયા જ્યાં આ શરીર, મનુષ્ય તરીકેનું શરીર પ્રાપ્ત થયું છે, ત્યાં આ પ્રમાણે કર્મ વડે શું થાય છે? તો કે શુદ્ધિને પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તો કે આશુ એટલે શીઘ્ર, તરત જ, એને પછી વાર નથી લાગતી. કર્મ વ્યક્તિ જ્યારે યોગ્ય રીતે કરે છે ત્યારે એ કર્મ વ્યક્તિની શુદ્ધિ માટેનું સાધન બની જાય છે. એના દ્વારા એ શુદ્ધ થાય છે. અને શ્લોકમાં 4થું પાદ એવું કહે છે, નૈષ્કર્મ્યમ વિંદતે પરમ. જેના દ્વારા એ પરમ નૈષ્કર્મ્યની પ્રાપ્તિ કરે છે. બરાબર. એટલે આ જેના દ્વારા અમે કે જે કર્મયોગને તમે કહો અને અમે સાંભળીએ તો એ સાંભળવા દ્વારા અમારું જે ચિત્ત છે એ શુદ્ધ થાય અને સાથે સાથે એ નૈષ્કર્મ્યની પ્રાપ્તિ કરે. અર્થાત એની અંદરથી કરતા હોવાપણાના ભાવની નિવૃત્તિ થાય. તો આ પ્રમાણે આજે નિમિ રાજા છે એ પ્રશ્ન કરે છે. હવે બીજો જે શ્લોક છે એમાં પણ એનો પ્રશ્ન જ છે. એ પ્રશ્નને બતાવતા શું કહે છે નિમિ રાજા?
एवं प्रश्नं ऋषिन् पूर्वम् अपृच्छं पितुरन्तिके एवं प्रश्नं ऋषिः पूर्वम् अपृच्छं पितुरन्तिके नाब्रुवन् ब्रह्मणः पुत्रास्तत्र कारणमुच्यताम् नाब्रुवन् ब्रह्मणः पुत्रास्तत्र कारणमुच्यताम् एवं प्रश्नं ऋषिन् પૂર્વમ અપૃચ્છમ એવમ એટલે આ રીતે પૂર્વે ઋષિઓને આ પ્રશ્નને મેં પૂછ્યો. શું કર્યું? પૃચ્છમ, મેં પૂછ્યો. કેવી રીતે, ક્યારે પૂછ્યો તો એ નહીં બતાવે છે. પિતુઃ અંતિકે, પિતાની સમીપમાં, પિતાની સમીપમાં પછી અધ્યાર છે. પિતાની સમીપમાં બેસી અને મેં ઋષિઓને પ્રશ્ન પૂછ્યો. ક્યાં ઋષિઓને પ્રશ્ન પૂછ્યો છે? તો કે સનકાદી ઋષિઓને. એવું અધ્યાહાર છે. આ ઋષિન શબ્દથી જે સનકાદી, જે 4 ભગવાનના પાર્ષદો છે એને પ્રશ્ન પૂછ્યો છે એવું કહે છે. અને એ પ્રશ્ન પૂછવાના સંદર્ભમાં શું કહે છે? કોને આ જે ઋષિઓ છે એની પાછી ઓળખાણ જો જોઈએ તો એ સનકાદી તો બ્રહ્માજીના માનસ પુત્ર કહેવાય છે. સનકાદી કોણ છે? બ્રહ્માજીના માનસ પુત્ર છે. એના માનસ પુત્ર છે એનો અર્થ એવો થઈ ગયો કે બ્રહ્માજી જ્ઞાનથી યુક્ત જ હોય અને એના પુત્ર કાંઈ આ જ્ઞાન ન ધરાવતા હોય એવું ન હોય. એ આ જ્ઞાન ધરાવતા જ હોય. અને એને મેં આ પ્રશ્ન પૂછ્યો. ક્યારે પ્રશ્ન પૂછ્યો છે? તો કહે છે કે જ્યારે હું આ રીતે મારા પિતાની સમીપ બેઠો હતો ત્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો છે. હવે પિતાની સમીપ બેઠો હતો એટલે કંઈક એના દ્વારા એ સૂચિત કરે છે કે પિતાની સમીપ બેઠો એટલે એ ક્યાંક શું કહેવાય, એના બાળપણમાં આવું કંઈક એણે પ્રશ્ન પૂછ્યો છે. પિતાની સમીપ બેસીને પ્રશ્ન કર્યો છે એનો અર્થ થશે કે એ ક્યાંક હજી નાના છે અને પિતાની સાથે જ એના સમીપ બેઠા છે અને પછી ઋષિઓને પ્રશ્ન કર્યો છે. હવે ઋષિઓને પ્રશ્ન કર્યો પણ પછીના પાદમાં શું કહે છે? ન અબ્રુવન બ્રહ્મણ પુત્રાહ. એ કોણ છે? બ્રહ્માજીના પુત્રો. એટલે બહુવચન પ્રયોગ કર્યો છે. એટલે 4 એક નહીં. બ્રહ્મણ પુત્રાહ, જે બ્રહ્માજીના પુત્રો છે એ 4 ન અબ્રુવન, એ બોલ્યા નહીં. ભૂતકાળનું રૂપ છે. એનો એણે જવાબ આપ્યો નહીં. તત્ર કારણમ, એ જે જવાબ એણે ન આપ્યો, જવાબ કોને અમે પૂછ્યું છે? તો કે એ બ્રહ્માજીના પુત્ર છે એટલે જ્ઞાનથી યુક્ત છે, છતાંય એણે મને જવાબ નથી આપ્યો. તો હવે મનમાં ખટકો રહી ગયો છે કે મેં આ ઋષિઓને પ્રશ્ન કર્યો પણ એણે મને જવાબ ન આપ્યો. તો કારણમ ઉચ્યતામ, એણે મને શુકરવાને જવાબ ન આપ્યો એનું કારણ. એટલે આ પ્રશ્નનો જવાબ તો કયો જ પણ કારણ સાથે. એટલે એનું કારણ શું છે એ તમે કહો. એટલે આ રીતે અહીંયા આ નિમિ રાજાએ યોગેશ્વરોમાં આ પ્રશ્નને મૂક્યો છે. હવે 5 યોગેશ્વરોએ જવાબ આપી દીધો છે. 6થા યોગેશ્વર છે એ જવાબ આપવા જાય છે અને
એનું નામ છે આવિર્હોત્ર. આ યોગેશ્વર કોણ છે? તો કે આવિર્હોત્ર. હવે એ શબ્દને જો જોઈએ તો આવિહિ પ્રકટે સાક્ષાત અપરોક્ષે હોત્રમ હવનમ યસ્ય. એની માટે વ્યુત્પત્તિ આપી છે. શું છે આવિહિ? આવિહિ કોને કહેવાય? તો કે છે આવિહિ પ્રકટે અપરોક્ષે હોત્રમ હવનમ. જ્યાં શું થયું છે? તો કે જે સાક્ષાત અપરોક્ષ છે, સાક્ષાત અપરોક્ષે પ્રકટે, જે સાક્ષાત અપરોક્ષ. અપરોક્ષનો અર્થ થાય જે સાંભળેલું છે. પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ. અપરોક્ષ એટલે એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિએ સાંભળેલું છે એ વસ્તુ પોતે જુએ છે. સાક્ષાત અપરોક્ષે, જે સાક્ષાત અને પાછું અપરોક્ષ છે, અર્થાત પોતાની અનુભૂતિ રૂપ છે, એવા પ્રકટે, જે પ્રગટ થયેલા છે. હવે અપરોક્ષ રૂપે પ્રગટ કોણ થયેલા છે? તો કે પરમાત્મા અથવા તો સ્વયં આત્મદેવ. સાક્ષાત અપરોક્ષે. આજે અપરોક્ષ કહેતાની સાથે એક આત્મા જ એવો છે કે જેને આપણે અપરોક્ષ રૂપે અનુભવી શકીએ. જગતનું જે કાંઈ પણ હોય એનું જ્ઞાન આપણને બે રીતે થાય. એક પ્રત્યક્ષ, આપણી 5 ઇન્દ્રિયોને આધારે, અથવા તો 5 ઇન્દ્રિયોને આધારે ન જાણ્યું હોય તો કેટલીક વાતો આપણે સાંભળીને એનું જ્ઞાન થયેલું છે, તો એ પરોક્ષ થઈ ગયું. પણ અપરોક્ષ કહેવાનો અર્થ એવો છે કે આ સાંભળેલું છે એવું નથી. સાંભળેલ તો છે જ, પણ પોતાની અનુભૂતિનો વિષય છે. કોણ અનુભૂતિનો વિષય છે? તો કે આત્મા. જેના સંદર્ભમાં એણે સાંભળ્યું હતું અને એનું જ્ઞાન એને અપરોક્ષ રૂપે થયેલું છે. પોતાનાથી એ પરમાત્મા અભિન્ન છે એવું જેણે જાણ્યું છે એ કોણ છે? તો કે આવિહિ હોત્ર. હોત્રનો અર્થ કર્યો હવનમ. હોત્રમ હવનમ, જેણે હવન કર્યું. હવે હવન કરીએ તો આપણે શું કરીએ? સ્વાહા સ્વાહા. તો એની અંદર આપણે પેલા જવ, તલ, ઘી, આ જે પદાર્થો છે એને અગ્નિની અંદર હોમીએ છીએ. હવે આ આવિર્હોત્ર છે, એ આવિર્હોત્રએ હવન કર્યું છે. આવિહિ હોત્રમ. પરમાત્માનો અપરોક્ષ અનુભવ કેમ થયો? તો કે એણે આ યજ્ઞ કર્મ કરેલું છે. શું યજ્ઞ કર્મ કર્યું છે? તો કે એની સમક્ષ જે 5 વિષયો આવ્યા એ બધાય એણે સ્વાહા એમ કરેલ છે. અર્થાત પ્રપંચ કહીએ જે 5 માંથી બન્યું, 5 મહાભૂતોમાંથી શું બન્યું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો એ આ 5 વિષયોને જેણે અગ્નિમાં હોમી દીધા. હવે આ 5 વિષયો ન રહ્યા
તો એ વૈરાગ્યથી યુક્ત જ થઈ ગયા. હવે એને એક પણ વિષયની કામના નથી બચી. હવે એણે શું કર્યું તો કે ભગવાન શિવજી જેમ પેલી ભસ્મ લગાવે એમ એણે શું કરી દીધું છે, વિષયો ભસ્મરૂપ કરી દીધા છે. એની પોતે આવું કેવું હોય તો કે એ બભૂતિ લગાડે છે, ભસ્મની જે રાખ છે એને ચોળે છે. અર્થાત હવે એને જગતમાં જરાય રસ બચ્યો નથી. પરિણામે અંતર્મુખ બન્યા. આ બધું અધ્યાર છે. અધિકારી હોય તો કેવો હોય તો કે વિષયોમાંથી નિવૃત્ત થાય ત્યારે જ જગતની અંદર કોઈ કામના ના બચે ત્યારે જ શું થાય તો કે અંતર્મુખ બને. અને વ્યક્તિ અધિકારી બનીને જ્યારે અંતર્મુખ બને તો પરમાત્મા પ્રગટ થાય છે. એટલે અહીંયા આવિર્હોત્ર એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જેણે આ પોતે આવિર્હોત્ર બન્યા છે એટલે પરમાત્માને એણે સાક્ષાત અપરોક્ષ રૂપે જાણેલા છે. હવે એ જાણેલા છે એ જ શું કરી શકે તો કે પોતે જે જાણતા હોય બતાવે. એટલે આવિર્હોત્રને પ્રશ્ન કર્યો છે. હવે આવિર્હોત્ર જ્યારે જવાબ આપવા જાય છે ત્યારે એની અંદર એમાં જે પ્રશ્ન કર્યો છે તો એ પ્રશ્નને જરા જોઈએ તો પહેલો પ્રશ્ન એણે સાધનના સંદર્ભમાં કર્યો છે. પહેલો પ્રશ્ન સાધનના સંદર્ભમાં છે અને બીજો પ્રશ્ન એનો જે બીજા શ્લોકમાં છે એ મહાત્માના સંબંધમાં અર્થાત એના સંદર્ભમાં છે. એટલે ઋષિઓને પ્રશ્ન કર્યો અને એણે જવાબ નથી આપ્યો. તો ઋષિઓને પ્રશ્ન કર્યો અને જવાબ ન આપ્યો તો મનમાં એના માટે ખટકો છે. એની માટેનો જે એક આદર હતો એ નથી બેસ્યો. આદર નથીનો અર્થ શું થઈ ગયો, એના ચિત્તમાં પેલા સનકાદીઓ માટે અશ્રદ્ધા જન્મી છે. જવાબ ન આપ્યો પરિણામે આ નિમિ રાજાના મનમાં એ મહાત્માના સંદર્ભમાં અશ્રદ્ધા જન્મી છે. હવે મહાત્મા તો મહાત્મા જ હોય, એને નામની રૂપ જુદા ભલે હોય પણ એનો હું તો પરમાત્માની સાથે હોય. અને એ મહાત્માની માટે જો એને ફરિયાદ હોય તો એને મારા માટે પણ ફરિયાદ થઈ શકે. કોઈને માટે મહાપુરુષને માટે શ્રદ્ધા ન હોય તો જ્ઞાન ન થઈ શકે. ભગવાને કીધું જ છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અશ્રદ્ધા હોય તો જ્ઞાન ન થાય. એટલે મારે એને હું સાધન તો બતાવવા છે પણ સાધનમાંય પાછી એને શ્રદ્ધા રહેશે કે કેમ. એટલે સૌથી પહેલાં શું કરવું તો કે એને મહાપુરુષની અંદર જન્મેલી અશ્રદ્ધા છે એ જ દૂર કરવું. એની અયોગ્યતા છે એને જ દૂર કરવું. અયોગ્યતા દૂર થઈ જાય એટલે યોગ્યતાની પ્રાપ્તિ થઈ. યોગ્યતાની પ્રાપ્તિ થાય પછી હું એને જો કાંઈ કહું તો એ ગ્રહણ કરી શકશે. એટલે જે સાધનને સમજવાનું સામર્થ્ય આ શ્રદ્ધારૂપી એની અંદર એક ગુણનો આવિર્ભાવ થાય પરિણામે એ હું એને જે કહીશ એ વસ્તુને યોગ્ય રીતે સાંભળશે, સમજશે અને એનાથી યુક્ત થશે. એટલે અશ્રદ્ધાને દૂર કરવા માટે પહેલાં તો શું કહેવા જાય છે કે તમે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે તમે તમારા પિતાની સમીપ એની પાસે બેઠા છો. એની પાસે બેસીને પ્રશ્ન પૂછ્યો છે એક. અને બીજું
તમારે જ્ઞાન જોઈએ છે, તો જ્ઞાન માટે સામેથી વ્યક્તિએ આવવું જોઈએ. આવું તો શાસ્ત્ર કહે છે. જ્ઞાન આ તો તમારે ઘેર આવ્યા હતા, ઋષિઓ તમારા આંગણે આવ્યા હતા, અને આંગણે આવ્યા એને તમે એમને પ્રશ્ન પૂછી લીધો. એ શું સૂચિત કરે છે? પ્રશ્ન એનો જવાબ જોઈતો હોય તો વ્યક્તિ જિજ્ઞાસુ હોય, એને જાણવાની ઈચ્છા હોય. એટલે અધિકારી હોય પછી પ્રશ્ન કરે તો શું થશે? તો કે એને પ્રશ્નને એના જવાબને જાણવાની ઈચ્છા હોય. જ્યારે તમે પૂછ્યું ત્યારે અધિકારી તો હતા જ નહીં. એક તો તમે બાળક રૂપે હતા, બીજું જે જ્ઞાન માટે જે શરત છે કે સામે ચાલીને જવું જોઈએ, એની પૂર્તિ તમારા દ્વારા નથી થઈ. અને એટલા માટે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એનો જવાબ તમને સનકાદીએ નથી આપ્યો. એને બતાવવા માટે પછીના શ્લોકમાં આ આવિર્હોત્ર છે એ શું જવાબ કહે છે જુઓ. કર્મા કર્મ વિકર્મેતિ વેદવાદો ન લૌકિક. કર્મા કર્મ વિકર્મેતિ વેદવાદો ન લૌકિક. વેદસ્ય ચેશ્વરાત્મત્વાत् તત્ર મુહ્યન્તિ સૂરયઃ. વેદસ્ય ચેશ્વરાત્મત્વાत् તત્ર મુહ્યન્તિ સૂરયઃ. પેલા નિમિ રાજાને યોગેશ્વર એવું કહે છે કે તમે પ્રશ્ન કર્યો ત્યારે તમારી પાસે સમજવા માટેની જે સમજણ હોવી જોઈએ એ નહોતી, એટલે જવાબ નથી મળ્યો. હવે એ જ વસ્તુને બતાવવા માટે શું કહે છે કે એક તો તમારી પાસે સમજ જ નથી. સમજ નથી એટલે હવે તમારે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના સંદર્ભમાં તો તમે પરમાત્માને જાણવા માટે પ્રશ્ન કર્યો. તો કહે છે કે કર્મ અકર્મ વિકર્મ ઇતિ. કર્મનો અર્થ થાય ધર્મ, અકર્મનો અર્થ થશે અધર્મ, અને ત્રીજો શબ્દ છે વિકર્મ. વિકર્મનો અર્થ થશે જે ધર્મનું આચરણ ન કરવું, ધર્મનું પાલન ન કરવું, એનું નામ છે વિકર્મ. તો આ ત્રણ વસ્તુ થઈ, કર્મ અકર્મ વિકર્મ. એને જરાક મારે માટે ધર્મરૂપ છે. ધર્મરૂપ શું છે? તો કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ તો મારા દિવસની શરૂઆત કરું તો શરૂઆતમાં ઈશ્વરને આનૃણ્યમ અર્થે એણે મનુષ્ય શરીર મને આપ્યું એટલે હું એના ઋણથી યુક્ત થયેલો છું. કોના ઋણથી યુક્ત થયો છું? ઈશ્વરના. એટલે આનૃણ્યમ અર્થે, આનૃણ્યમનો અર્થ થાય એનો આભાર માનવા માટે. શેની માટે આભાર માનવો છે? મને બીજા કોઈ શરીરને બદલે મનુષ્ય શરીર આપ્યું. તો હે ભગવાન, આ તારો મારી ઉપર ઉપકાર છે. હવે એ ઉપકારને વ્યક્ત કરવા માટે શું કરવાનું? તો કે સંધ્યા વંદન.
સંધ્યાવંદન એ કર્મ પુણ્ય કમાવા માટે નથી. આપણે તમે પેલું વેદાંત સાર ભણો છો એમાં જે સંધ્યાવંદન આદિ કર્મ કીધેલા છે તો એ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર કર્મ છે એવું નથી. શેને માટે કર્મ છે? એ પોતાને જે મળ્યું છે એ મળેલાનો આભાર માનવા માટે છે. એટલે સંધ્યાવંદન એ કર્મ ધર્મરૂપ છે. ધર્મ કોને કહેવાય? જે મારે કરવો જોઈએ. ધર્મ કર્મ કરવું જોઈએ. ન કરું તો કે તો હાલે, ખાવાનું તો મળે, પીવાનું મળે, રહેવાનું મળે, આ બધું મળે. કારણ કે એ તો હું પ્રારબ્ધ લઈને આવ્યો છું. એટલે મને જે મળે છે એ તો મળે જ, પણ એ મળે છે એટલે મારે પેલું ધર્મ કર્મ કરવું જોઈએ. કરવું જોઈએ એનો અર્થ થાય ન કરું તો ન ચાલે, કરવું જ જોઈએ. એટલે ધર્મનો અર્થ છે જે મારા માટે કર્તવ્ય રૂપ છે. કરવું જોઈએ એનો અર્થ થાય કર્તવ્ય છે. કોનું કર્તવ્ય છે? મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ધર્મ કર્મ કરવું જોઈએ. હવે બીજું જે તમે સમજો છો વેદાંત સારમાં કે ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન, એને ધર્મ કીધું છે. તો આ સવારમાં ઉઠીને બીજા કર્તવ્યની હું નિભાવવા માટે પ્રવૃત્ત થાઉં તો સૌથી પહેલું કર્મ કયું હોવું જોઈએ? જેણે મને આ જગતમાં મનુષ્ય રૂપે પ્રવેશ આપ્યો. કોણ છે? તો કે ઈશ્વર. તો એ ઈશ્વરને માટે સૌથી પહેલું કર્મ મારે કરવું જોઈએ. આ મારું કર્તવ્ય છે. એટલે આપણે આપણને ખબર નથી, બપોરે કરાય ન કરાય એવું નથી. ભગવાનનું ભજન, એની સ્તુતિ જે કરો એ 24 કલાકમાંથી તમારી ઈચ્છા પડે ત્યારે કરી શકો. પણ શરૂઆત અહીંથી થવી જોઈએ. કારણ કે આ મારું કર્તવ્ય છે. બીજા કર્તવ્યમાં લાગો એની પૂર્વે ધર્મ કર્મ કરવું જોઈએ. એક. બીજું, જે ધર્મ કર્મ કહીએ તો એની અંદર અગ્નિહોત્ર કર્મ પણ આવે. અગ્નિહોત્ર કર્મ કોને કરવાનું છે? બધાને માટે છે એવું નથી, પણ જે ગૃહસ્થી હોય એને માટે તો કે અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. બરાબર? હવે આ ધર્મ થઈ ગયો. કેનું નામ ધર્મ થઈ ગયું? તો કે સંધ્યાવંદન કરવું, અગ્નિહોત્ર કર્મ કરવું. બીજું, અકર્મ, જે મારે ન કરવું જોઈએ. ન કેમ કરવું જોઈએ? તો કે અધર્મ રૂપ છે. અધર્મ રૂપ છે એટલે શેને આપણે અધર્મ કહીએ છીએ? તો આપણને ખબર છે. ન ખાવાનું ખાઈએ તો એને શેમાં મૂક્યું? અધર્મ છે. ન પીવાનું પીએ તો એ શું છે? અધર્મ છે. અધર્મ કેમ છે? તો કે જે મને મારા કર્તવ્યથી ચ્યુત કરે છે. અધર્મ શું કરવાનું નહીં કરવાનું? મારા કર્તવ્યથી મને ચ્યુત કરે છે. એટલે આજે આપણે તો બે જ કર્મને અત્યારે જોઈએ છીએ કે આ જે દારૂ પીવો, માંસ ભક્ષણ કરવું,
એને આપણા શાસ્ત્રની અંદર અધર્મ કીધો. શુકરવાને એમાં અધર્મ કીધો હશે, આપણે લાંબુ નથી જોતા, પણ એક તો હું મારા ભૂખના શમન માટે કોકની હિંસા કરું છું. જ્યાં સુધી એવી સ્થિતિમાં ના મુકામ ત્યાં સુધી બીજાની હિંસા કરીને મારે મારા સંઘાતનું પોષણ ના કરવું જોઈએ. આ ધર્મ છે. પરિસ્થિતિમાં મુકાવતો તો કે તો તમે એવું ક્યાંક સાંભળેલું હશે, ભગવાન રામ કે જે પુરુષોત્તમ છે, જે ધર્મને અનુસરનારા છે, પણ એની વાતોના સંદર્ભમાં ક્યાંક એવું સાંભળેલું છે કે વનમાં તો બીજું કાંઈ ના મળે તો એણે શિકાર કરીને આહાર ગ્રહણ કર્યો છે. પણ એ ક્યારે આહાર લેવાય એવો તો છાંદોગ્ય ઉપનિષદની અંદર એને માટે આ ધર્મને બતાવ્યું છે. આપણે એમાં ન જઈએ. મારા જીવની ઉપર જ્યારે જોખમ ઊભું થાય, જીવન બચાવવા માટેની સમસ્યાનું નિર્માણ થાય, એવા સંજોગોમાં હું ધર્મનું પાલન ન કરું તો મને દોષ ન લાગે. એટલે જે ન ખાવાનું કીધું છે એ કદાચ એવા સંજોગોમાં ખામ તો પાપ ન લાગે, એને અધર્મ ન કહેવાય. બીજું, દારૂ પીવું તો શું વાંધો, એમાં તો હિંસા નથી થતી. તો કે એમાંય થાય. જ્યારે હું દારૂ પીઉં ત્યારે મને સારા સારનું ભાન બચતું નથી. જેને સારા સારનું જ ભાન ન રહે, એ શું કરે, કેમ કરે, ક્યારે કરે, આ ખબર જ નહીં રહે. એટલે દારૂ પીવો પણ અધર્મ છે. એટલે વ્યક્તિએ બીજું અધર્મ ન કરવું જોઈએ. એક ધર્મનું ધર્મ કર્મ કરવું જોઈએ, બીજું અધર્મ ન કરવું જોઈએ. ત્રીજું છે કે જેની અંદર આપણે એવું કીધું અકર્મ. અકર્મનો અર્થ કર્યો ધર્મનું આચરણ ન કરવું. ધર્મનું આચરણ ન કરવું અર્થાત મને એવું કહેવાય કે સંધ્યાવંદન ઇત્યાદિ મારે કરવા જોઈએ, એ કર્મ ન કરવું. અથવા તો બીજું, પિતૃપક્ષની હોય એટલે કે શ્રાદ્ધ પક્ષ હોય, વર્ષમાં આ શ્રાદ્ધ પક્ષ એક મહિનામાં જ આવે. ભાદરવામાં આવે ને, અને પછી એની ચૈત્ર પણ શ્રાદ્ધ પક્ષ, એને પિતૃ કાર્ય પણ બરાબર. એટલે આજે શ્રાદ્ધ પક્ષ કહીએ તો એ શ્રાદ્ધ પક્ષની અંદર વ્યક્તિએ અર્થાત મનુષ્યએ, બીજા પ્રાણીઓ માટે વિધાન નથી, પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. આવું વિધાન છે. કેમ કરવું જોઈએ તો કે તો એ સમજવા તમારે શાસ્ત્ર પાસે જવું પડે. કારણ કે આ જેને હું ધર્મ કર્મ કહું છું એ ધર્મનું નિરૂપણ કરનાર શાસ્ત્રો છે. આપણે એને વિસ્તારથી જરાક જોશું. પણ વ્યક્તિએ ત્રીજું વિકર્મ જે કીધું છે કે જે મારે કરવું જોઈએ એ ના કરું તો શું થાય, તો કે હું ધર્મથી વિરત થયો, અર્થાત ધર્મનો મેં ત્યાગ કર્યો છે. ધર્મનો ત્યાગ કરવો
એટલે ધર્મના ત્યાગથી વ્યક્તિ પોતે પોતાનાથી દૂર જાય. ધર્મનો ત્યાગ વ્યક્તિને શું કરશે? પોતાનાથી પોતાને પોતે જ, બીજો કોઈ દૂર લઈ જાય એવું નથી, પોતે જ પોતાને દૂર લઈ જાય છે. એટલે આ અહીંયા 3 વસ્તુ કીધી. શું કીધું? કર્મ, અકર્મ, વિકર્મ ઇતિ. આ 3 જે કીધેલા છે કે જેમાં વ્યક્તિએ વિપરીત કર્મ કર્યું છે, તો એક ધર્મ કર્મ કરવું, બીજું ધર્મથી વિપરીત કર્મ કરવું, અને ત્રીજું ધર્મનું આચરણ જ ન કરવું. તો આ જે 3 વસ્તુ કીધી એ સમજવા માટે આપણે શું કરવું પડે? તો કે એની માટે હમણાં કીધું એમ શાસ્ત્ર પાસે જવું પડે. એટલે અહીંયા શું કહે છે? વેદવાદ ન લૌકિક. આ ધર્મ, અધર્મ અને વિકર્મ શબ્દથી જેને ધર્મનું આચરણ ન કરવું એવું જે કીધું, એ વસ્તુ કેવી છે? તો કે લૌકિક નથી. લૌકિક નથી એટલે તમારી વ્યાવહારિક બુદ્ધિથી આ વસ્તુના સંદર્ભમાં તમે નિર્ણય ના કરી શકો. એ નિર્ણય વેદવાદ, આ વેદ વડે કહેવાયેલી જ વાત છે, અથવા તો વેદે કહેલી વાત હોઈને તમારે જાણવા માટે વેદ પાસે જવું પડે, શાસ્ત્ર પાસે જવું પડે. એટલે લૌકિક પ્રશ્ન નથી, આ પ્રશ્ન વૈદિક છે. બરાબર? એટલે હવે વૈદિક હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે એ પ્રશ્નના જવાબ માટે મારે વેદ સમીપ જવું પડે. વેદ સમીપ જઈને શું કરીશું? તો કે વાતને સમજી શકીશું. એટલે આપણે જે શાસ્ત્ર કે એ પ્રકારે કર્મ નથી કરતા, તો એની અંદર આપણો જવાબ છે કે ભાઈ મને તો ભગવાનનું નામ લેવાનો ભાવ જ નથી થતો, તો એવું મારે શું કરવાનું કરવું? ભગવાનનું ભજન કરવાનું, એનું નામ સ્મરણ કરવાનું મારા મનમાં ભાવ જ નથી થતો. તો કે ભાવ ન થાય તો પછી કર્મ શું કરવાનું કરવું? એટલે એનો અર્થ શું થઈ ગયો? વ્યક્તિ કર્મ નથી કરતો, પણ કર્મ શેને માટે છે? તો કે કર્મ ભાવને ઉત્પન્ન કરવા માટે છે. ભાવને ઉત્પન્ન કરવા માટે કર્મ છે. એટલે ભાવ જન્મે પછી તમે કર્મ કરો એવું નહીં. ધર્મની રીત શું છે? પહેલા તમે કરો, પછી તમને ભાવ જન્મશે. તમારા ઘરમાં જ જુઓ ને, ઘરમાં ગૃહસ્થી તરીકે જેની સાથે રહ્યો છો, એમાં ગૃહસ્થ શબ્દ પ્રયોગ કરો છે. પેલું નહીં સમજાય, પેલું પછીની વસ્તુ છે. પણ ગૃહસ્થી તરીકે તમે જેની સાથે વિવાહ સંસ્કારથી યુક્ત થયા, તો એને માટે તમને પહેલા ભાવ હતો, પછી પરિણામ. ક્યારેક એવું બને છે, ક્યારેક ભાવ થાય પછી પરણે છે. પણ સામાન્ય સંજોગોમાં વ્યક્તિને પહેલા પરણે પછી શું થાય છે? એને માટે ભાવ જન્મ્યો. તો ભાવને માટે ભગવાને આપણી અંદર એવી વ્યવસ્થા મૂકી છે કે તમે જેના સંસર્ગમાં રહ્યો, જેના સંપર્કમાં રહ્યો, એને માટે તમારા મનમાં ભાવ જન્મે. કેમ ભાવ જન્મે છે? તો કે મારા છે. ભાવ કોને માટે થાય છે? મારા હોય એને માટે.
એટલે મારા મા બાપ તો મને ભાવ થાય, મારા ભાઈ બાંડુ તો મને ભાવ થાય, હું એને માટે કર્મ કરું. મારું ઘર તો મને ભાવ થાય. શું ભાવ થાય? એની હું સાફ સૂફી કરું, એને હું સરખું સાચું. બીજાના ઘરે ભાઈ કરી દો ને તો કે એ હું કરું નહીં. કેમ ના કરું? ત્યાં મારું નથી એટલે આવો ભાવ મને થતો નથી. ભાવ ક્યાં થાય? મારું હોય અહીંયા. પણ મારું ભગવાન મારા છે એવો તમને ભાવ થતો નથી. અને થતો નથી તો તમે કરતા નથી, કરતા નથી તો ભાવ થવાનો છે નહીં. એટલે તમે માણસ તરીકે આવ્યા. પણ હવે પછી શાસ્ત્રો કહે છે એ પ્રમાણે, શાસ્ત્રો એવું કહે છે કે જેણે તમને મનુષ્ય શરીર આપ્યું એણે આ બધુંય તમે આખું જીવન જીવો ત્યાં સુધી જોવે છે. આખા જીવન સુધી રાહ જોવે કે આ ક્યારેક મને યાદ કરી લે, ક્યારેક મારી બાજુ પાછો વળે. જો ન વળ્યો હોય તો એને ક્યાં મોકલવો એની વ્યવસ્થા એને કરી જ રાખી છે. પછી આપણે એને કહેવા જઈએ તો એ સાંભળવાનું નથી. એટલે શું કરવું પડે? જે ભગવાનને માટેનો ભાવ છે એ ભાવ જન્માવવા પહેલા ભક્તિ કરવી પડે. ભક્તિ કરીએ તો ભાવ જન્મે. એટલે આ રીતે ધર્મ છે એ વ્યક્તિને સંસ્કૃત કરવા માટે છે, સંસ્કારી બનાવવા માટે છે. કોઈ પણ કર્મ આપણે જોયું આગળ કે કોઈ પણ કર્મ કરવું એ કર્મ દ્વારા મારે સંસ્કારી બનવાનું છે. આખું કર્મનું ક્ષેત્ર મને સંસ્કારથી યુક્ત કરવા માટે છે. બરાબર? એટલે હવે આજે મનમાં ભગવાનની વૃત્તિ જન્માવવી હોય તો એની પાસે બેસતા મારે શીખવું પડે. એની પાસે બેસવું જ નહીં અને ભગવાનનો ભાવ જે દિવસે મારા મનમાં જન્મે તે દિવસે હું એની ભક્તિ કરીશ તો એવું શક્ય નથી. એટલે આજે ભગવત આકારની વૃત્તિ કરવા માટે ભગવાનની પૂજા એટલે સંધ્યા વંદન બધું, પૂજા અર્ચના બધું એમાં આવે છે. બરાબર? એટલે હવે અહીંયા શું થઈ ગયું તો કે આપણે બે વસ્તુ જોઈ કે વૈદિક પ્રવૃત્તિ એક છે અને લૌકિક પ્રવૃત્તિની અંદર બીજી વસ્તુ છે. વૈદિક કર્મની અંદર જે વિધિપૂર્વક કરવું જોઈએ પરિણામે વ્યક્તિ સંસ્કારી બને અને ચિત્તમાં ભાવ જન્મે. જ્યારે આ શાસ્ત્રીય કર્મ છે એ શાસ્ત્રીય કર્મ કરવા માટે મારે શું કરવું પડે? શાસ્ત્ર પાસે જવું પડે, એને મારે જાણવા પડે. એને જાણવું તો એની પાછળનું પ્રયોજન સમજાય. એટલે આપણા ધર્મશાસ્ત્રો આપણે આપણી ધર્મને જરા કંઈ માનીએ છીએ એટલે ધર્મશાસ્ત્રોને આપણે સમજવા રહ્યા. એ યુક્તિપૂર્વક એકે એક વસ્તુ ત્યાં બતાવાય છે. યુક્તિપૂર્વક મને ખબર ન પડે અને હું ન કરું એ વસ્તુ બીજી છે. પણ જો હું એ કર્મોને શાસ્ત્રને આધારે જો જોવા માટે પ્રવૃત્ત થાઉં તો મને સમજાવવાનું છે. એટલે શાસ્ત્રીય કર્મ જેને કહીએ છીએ એ ભાવને ઉત્પન્ન કરવા માટે છે. બરાબર? અને લૌકિક કર્મ છે એ એનાથી જુદું છે. લૌકિક કર્મ શું કરવામાં આવે છે તો એ લૌકિક કર્મના સંદર્ભમાં એવું છે કે
પહેલાં વસ્તુને અનુભવીએ અને પછી અનુભવમાં આવે એટલે પ્રવૃત્તિ કરીએ. જેવી રીતે આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ મને કોઈક રીતથી દુઃખ પહોંચાડે એટલે કે એટલા માટે એવું વિધાન નહીં છે કે જેવું તમને ના ગમે એવું બીજાની સાથે વ્યવહાર ન કરો. પણ આપણે જરાક આ વાતને હજી અનુભવ રૂપે સાવ સ્થૂળ તર ઉપર લઈ જાય. કોક મને એકાદું મારે, એકાદી લાકડી મારે, તો બદલામાં હું શું કરું છું કે મને આ તે લાકડી મારી તો મને દુઃખનો અનુભવ થયો છે એ તને ખબર પડવી જોઈએ. એને માટે હું શું કરું તો કે હું એને મારું. એ લાકડી લાગે એટલે શું થશે તો કે એને એનો અનુભવ થશે કે આ મેં માર્યું તો એને દુઃખ થયું જ હોય. જો મને લાકડી લાગી એટલે દુઃખ થયું. એટલે યા શું થયું છે તો કે પેલા વ્યક્તિએ એની દંડો મારવાની પાછળની જે વસ્તુ છે એ શું છે તો કે એના સંસ્કાર રહિત હોવાપણું છે. પોતાને ન ગમે એવું થાય એટલે આપણે ધડ લઈને શું કરી દઈએ, બીજાને દુઃખ પહોંચે એવું કરી દઈએ છીએ. તો કે એ સંસ્કાર ન હોવાનું લક્ષણ છે. એટલે વાત મારે એવી કરવી છે કે ઇન્દ્રિયોથી જે વસ્તુને આપણે અનુભવીએ એને માટે ફરી કર્મ કરવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. એટલે દાખલા તરીકે 5 વિષયો છે તો એ 5 વિષયોની અંદરથી સુખ મેળવવા માટે એકવાર સુખાનુભૂતિ થઈ તો આપણે શું કરીએ છીએ, ફરી પાછું એવું મળે. એટલે એકવાર મને લાડુ ખાઈને આનંદ થયો તો વળી પાછું કેટલોક સમય જાય તો મનમાં એમ થાય કે કેદીના લાડુ ખાધા નથી. એટલે શું થશે, હવે લાડુનો અનુભવ કરવાની મનમાં ઈચ્છા થાય અને હું પ્રવૃત્તિ કરું. ધનની પ્રાપ્તિની અંદર હું પેલો જે જુગારી હોય એ કામ ન કરે અને એને બદલે જુગાર રમીને ધન મેળવવાનો પ્રયત્ન કરે. તો કે એણે પહેલાંથી એવું સમજી લીધું છે કે કાંઈ ન કરીને જુગાર રમીએ તો ધનની પ્રાપ્તિ થઈ જાય. તો આ જે વ્યક્તિ પોતે જે અનુભવે છે એને આધારે એની પેલી પ્રવૃત્તિ થાય છે. જ્યારે શાસ્ત્રની વાત જુદી છે કે એકવાર તમે પ્રવૃત્તિ કરો પછી અનુભવ થશે. એટલે આજે સ્વર્ગ પ્રાપ્તિના સંદર્ભમાં, ઈશ્વરની પ્રાપ્તિના સંદર્ભમાં જે કાંઈ અહીંયા પ્રશ્ન કર્યો છે કે તમે આ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માગો છો તો ઈશ્વરને તમે કંઈ જાણ્યો છે? તમને ઈશ્વર કેવી રીતે મળ્યો અથવા મળ્યો છે તો ખબર કેમ પડશે? ઈશ્વરને મારે પ્રાપ્ત કરવો છે તો ઈશ્વર કેવો છે, ક્યાં રહે છે, શું કરે છે, કંઈક તો મારે જાણવું પડે ને. એ જાણવું નહીં તો ઈશ્વરની મને કેવી રીતે પ્રાપ્ત થાય? હું જેને સ્વર્ગ કહું છું એ સ્વર્ગ મારે પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્ર એવું કહે છે કે હું ચોક્કસ પ્રકારના કર્મ કરું તો મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે જે સ્વર્ગાદી લોક કહીએ, ઈશ્વરની પ્રાપ્તિ કહીએ, આ બધી વસ્તુ અનુભવ કરવા માટે મારે શું કરવું પડે? શાસ્ત્ર પાસે જવું પડે. અને શાસ્ત્ર મને જે રીતે કર્મ કરવાનું કહે એ રીતે મારે
કર્મ કરવા જોઈએ. અને લૌકિક કર્મ છે એ ભાવથી કર્મ કરવાનું છે. તો આના સંદર્ભની જે થોડીક હજી મનમાં તો એને વધારે ખોલીને વાત કરવાની ઈચ્છા થાય છે, એટલે આ વધારાની જે વાત અહીંથી અડધા પાઠથી જ વધારે આગળ ન જવાયું, એ વાતને આપણે પાછા મળીએ ત્યારે બતાવું છું. એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.